વાઘોડિયા નગરમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ઉપસ્થિતિ વચ્ચે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના આહવાનથી 78માં સ્વતંત્રતા પર્વના ઉપલક્ષ્યમાં વાઘોડિયા નગરમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી, જેના પગલે વાઘોડિયા નગર તિરંગાના રંગોથી છલકાયેલું જોવા મળ્યું હતું। તિરંગો એ પ્રત્યેક ભારતીયના ગૌરવનું પ્રતીક છે અને આજે વાઘોડિયાવાસીઓએ ઘરે ઘરે સન્માનપૂર્વક તિરંગો લહેરાવ્યો હતો। આ પ્રસંગે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિત વાઘોડિયા નગરપાલિકાના વહીવટદાર અને મામલતદાર શ્રી હિતેન્દ્રસિંહ ગોહિલ, તાલુકા વિકાસ અધિકારી યાસર શેખ, વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજ જાડેજા અને પોલીસ સ્ટેશનનો સ્ટાફ, સ્કૂલના નાના મોટા વિદ્યાર્થીઓ તેમજ સમાજના આગેવાનો, સામાજિક કાર્યકરો, રાજકીય પાર્ટીના હોદ્દેદારો, વેપારી વર્ગ તેમજ પદાધિકારીઓ અને બહોળી સંખ્યામાં વાઘોડિયા નગરના વાસીઓ રાષ્ટ્રભક્તિની ભાવના સાથે યોજાયેલી ભવ્ય તિરંગા યાત્રામાં જોડાયા હતા અને પોતાના દેશ માટે પોતાનો જુસ્સો બતાવ્યો હતો। इठ्योतेरमा स्वतंत्र दिवस निमित्ते अपना देशना लोकप्रिय वडाप्रधान माननीय नरेंद्र मोदी साहेबना एक आह्वान पर काश्मीर थी कन्याकुमारी सुधी दरेक हर घर तिरंगाना अंदर आखो देश राष्ट्र प्रेम में आप જોઈ રહ્યા છો। એની અંદર અમારું વાઘોડિયા પણ બાકાત ના હોય। આજે વાઘોડિયાની અંદર પણ ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાઈને આજે જે તિરંગા યાત્રા કાઢવામાં આવી છે, ખરેખર એક મોદી સાહેબના આહવાન ઉપર નાના બાળકથી લઈને વડીલ સુધી તમામે તમામ લોકો સ્વતંત્ર દિવસની ઉજવણીમાં આપ જોઈ રહ્યા છો ઉત્સાહભેર આજે સ્વતંત્ર દિવસ મનાવી રહ્યા છે। બદલ આજના જે કાર્યક્રમની અંદર જે કંઈ અધિકારીગણ અને ગ્રામજનોએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે, તમામ ટીમને હું હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને અમારું વાઘોડિયાનું એક પણ ઘર તિરંગા વગરનું બાકી નથી અને તમામ કાશ્મીરથી કન્યાકુમારી સુધી આજે આખો આપણો દેશ એક મોદી સાહેબના આહવાનથી રાષ્ટ્રીય ભક્તિમય બની ગયો છે। આપ જોઈ રહ્યા છો એની અંદર અમારું વાઘોડિયા પણ ખૂબ સરસ રીતે આજે તિરંગા યાત્રા કાઢીને સ્વતંત્ર દિવસ મનાવ્યો બદલ તમામનો હૃદયથી હું ખૂબ ખૂબ આભાર માનું। તિરંગા યાત્રા આજરોજ અત્રે કુમારસારામાંથી નીકળવામાં આવેલી છે। એમાં લોકો, વેપારીઓ, અમારા બાળકો, અમુક સરપંચો છે, અમારા પીઆઈ સાહેબ છે અને ભાજપના હોદ્દેદારો છે, તમામ લોકો એમાં જોઈન થયા છે અને આ તિરંગા યાત્રા 1 થી 1.5 કિલોમીટર સુધીનું અમારું આયોજન છે કે આખા ગામમાં ફરીને લોકોને 15મી ઓગસ્ટ કે તિરંગા યાત્રા શું છે એની લોકોને સમજણ પડે અને કેવી રીતે લોકો સાથે વ્યવહાર કરો, કેવી રીતે રહેવું એનું મોટું અમે અમારા તરફથી એક આયોજન કરવામાં આવ્યું છે। થેન્ક યુ।